વિજાપુર તાલુકાના ભાજપ દ્વારાના કાર્યકર્તાઓના આભાર દર્શન તથા સન્માન સમારંભમાં રોટરી ક્લબ વિજાપુર ખાતે યોજાઈ ગયો। કાર્યકર્તાશ્રીઓ સાથે આત્મીય સંવાદ તેમજ લોકસભાની ચૂંટણીમાં અનન્ય પરિશ્રમ અને સહકાર થકી ભાજપના ઐતિહાસિક વિજય સુનિશ્ચિત કરવા બદલ વિજાપુરની જનતા તેમજ કાર્યકર્તાનો આભાર દર્શન કાર્યક્રમમાં વિજાપુરની ખૂબ મોટી સંખ્યામાં વિજાપુરની જનતા ઉપસ્થિત રહ્યા હતા। મહેસાણા લોકસભા તેમજ વિજાપુરના ધારાસભ્યોનું સન્માન કરવામાં આવ્યું અને સૌનો સાદર આભાર વ્યક્ત કર્યો। આ અવસરે કર્મઠ કાર્યકર્તાઓની મહેનતને બિરદાવી તેમને સન્માનિત કર્યા। અહેવાલ વિશાલ પંચાલ, મહેસાણા। લોકસભાની વિજાપુર વિધાનસભાની સંદર્ભે નશરના સાંસદ તરીકે હરિભાઈ પટેલ, વિજાપુરના ધારાસભ્ય તરીકે મને વિજાપુરની જનતાએ ભારે લીડથી જીતાડ્યા। એ જનતાનો આભાર માનવા માટે આજે સંગઠનના તમામ આગેવાનો, તાલુકા સંગઠનનું પ્રમુખ અને ટીમ, શહેર ભાજપની સંગઠનની પ્રમુખ અને ટીમ અને એ જ પ્રમુખ અને બૂથ ઉપર કામ કરેલા અમારા કાર્યકરો, બૂથ કમિટી, ગ્રામ્ય કમિટી, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અને તાલુકાની કમિટી, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય અને જિલ્લા પંચાયતની કમિટી, એમ સંગઠનના વિવિધ માળખાઓ, વિવિધ સ્તરે કામ કરતા કાર્યકરો રાત દિન જોયા વગર કામ કરીને જંગી બહુમતીથી જીતાડ્યા। એમનો આભાર માનવા માટે આજે હું હરિભાઈ વિજાપુર ખાતે સભામાં આવ્યા। બીજું, વિજાપુરના સંગઠન, તાલુકા સંગઠન, શહેર સંગઠનની સાથે સાથે યુવા ભાજપના સંગઠનના આગેવાનોએ, મહિલા ભાજપના સંગઠનના તમામ આગેવાનોએ, વિદ્યાર્થી પાંખના ભાજપના તમામ આગેવાનોએ અને એ સિવાય વિવિધ મોરચા, વિવિધ સંગઠનો, ચાહે કિસાનનો હોય, ચાહે દલિત સમાજનો હોય, ચાહે બક્ષી પંથનો મોરચો હોય, આ તમામ લોકોએ ખૂબ હૃદયપૂર્વક કામ કર્યું હતું। એમનો આભાર માનવા માટે આજે મેં અહીંયા બંને એકત્રિત થઈને એમના માધ્યમ દ્વારા એમનો અને વિજાપુરની જનતાનો આભાર માન્યો છે। આપણા પ્રશ્નો, ખાસ કરીને વિકાસના પ્રશ્નો તો સતત થતી પ્રક્રિયા છે, થયા કરે છે, ગામડામાં પણ વિકાસના કામો થયા કરે છે, પરંતુ વિજાપુરમાં પીવાના પાણી અને સિંચાઈનું પાણી, પીવાના પાણીના સ્તર નીચે જવાને કારણે દિન પ્રતિદિન જે કંઈ સરકારની યોજનાઓ હોય એમાં દર વર્ષે આપણે કંઈક ને કંઈક નવીનતા લાવવી પડે છે। અત્યારે તળાવો ઊંડા કરવા અને તળાવમાં નર્મદા કે તળાવનું પાણી નાખવાની જે વાત છે એમાં વિજાપુર તાલુકામાં દરેક ગામના તળાવમાં પાણી નંખાય એ મેઇન પ્રશ્ન છે। અને બીજો પ્રશ્ન સિંચાઈના પાણીનો પ્રશ્ન છે। એ સિવાય જે વિવિધ સ્તરે પ્રશ્નો ઊભા થયા છે એના અનુસંધાને મારા સંગઠનના તમામ આગેવાનો ગ્રામ્ય સ્તર કે તાલુકા સ્તરના પ્રશ્નો, વ્યક્તિગત પ્રશ્નો કે સામાજિક પ્રશ્નોનું નિરાકરણ લાવતા